કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સર્વે મજામાં હશો? આજે હું તમારા માટે લઈને આવ્યો છું બાયોલોજીનું પાર્ટ બી ના ફક્ત અને ફક્ત 6 પેપર તૈયાર કરો અને 45+50 માંથી માર્ક લાવો. તો ચાલો આજે આપણે જોવાનું છે ફક્ત અને ફક્ત 6 જ પેપર અને એમાં પણ પાર્ટ બી ના ફક્ત 6 પેપર. આ 6 પેપર તમે કમ્પ્લીટ તૈયાર કરશો તો તમારા પાર્ટ બી માં 50 માંથી 45+ આવશે ને આવશે. ઓકે, તો ચાલો જોઈએ આપણે એ 6 પેપરો પાર્ટ બી. આ 6 પેપરો તમારી સામે હું રજૂ કરું છું અને વિડીયો પછી તમને ડિસ્ક્રિપ્શનમાં આની પીડીએફ ફાઇલ પણ મળશે. આ 6 પેપર ફક્ત બાયોલોજીના પાર્ટ બી ના જે 50 માર્કનું છે. આ 6 પેપર તમે કરીને જશો તો તમારા 50 માંથી 45+ આવશે ને આવશે જ. જુઓ, આ પેપર નંબર 1 છે. એના પાર્ટ બી. પેપર 1 નો વિભાગ બી, વિભાગ સી, રાઈટ. હવે આવે છે પેપર નંબર 2. પેપર નંબર 2 એનો પાર્ટ બી, એનો વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. હવે આવે છે પેપર નંબર 3. ફક્ત 6 પેપર હો. એનો વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. હવે પેપર નંબર 4. પાર્ટ બી નો વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. પેપર નંબર 5. વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. હવે પેપર નંબર 6, લાસ્ટ પેપર. એનો વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. બસ આ 6 પેપર તમે તૈયાર કરશો એટલે 50 માંથી પાર્ટ બી માં 45+ આવશે. અને એમસીક્યુ ના જે 50 છે એનો જે એક વિડીયો આપણે મૂક્યો છે, એના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ કરીને ગયા તો 45+ એમાં પણ. એટલે કે ટોટલ બાયોલોજીમાં 100 માંથી 90+ પાકા ને પાકા. આપણે છેલ્લા 3 વર્ષથી આ વસ્તુ કરીએ છીએ અને 2022માં પણ આ જ રીતે 7 પેપરો આપ્યા હતા, જેમાં 50 માંથી 50 માર્કનું પૂછાયું હતું. એવી જ રીતે 2023માં 7 પેપરો આપ્યા હતા, એમાં પણ પાર્ટ બી માં 50 માંથી 42 માર્કનું આવ્યું હતું. અને 2024માં માર્ચ 2024 ના પેપરમાં પણ આવા 6 પેપર આપ્યા હતા, તો એમાં 48 માર્કનું પૂછાયું હતું. એટલે કે ગઈ સાલ 50 માંથી 50 માર્કનું પૂછાયું હતું. એટલા માટે હું તમને કહું છું 22માં, 23માં, 24માં અને 25માં પણ 50 માંથી 50 માર્કનું પૂછાયું હતું. જે વિદ્યાર્થી આ 6 પેપર કરીને જશે તો એના 45+ આવશે ને આવશે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ.